વાત હવે કરીએ ભાદરવી પૂનમના મેળાની। સાયકલ સંઘ સુરતથી અંબાજી પહોંચ્યો। સંઘ છેલ્લા 10 વર્ષથી સાયકલ લઈને આવે છે અંબાજી। 40 સાયકલ સાથે સુરતથી નીકળે છે સંઘ। 4.5 દિવસે પહોંચે છે અંબાજી। ભક્તોને માં અંબામાં છે અટૂટ આસ્થા અને શ્રદ્ધા। બોલવાડી અંબે જય જય અંબે નો નાદ એ અત્યારે અંબાજીના આ રસ્તા પર ગુંજી રહ્યો છે અને કોઈ પગપાળા યાત્રા કરીને આવે છે તો કોઈ પોતાના સંઘની સાથે આવે છે। પણ જે રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો આ સંઘ જે છે એ પોતાની સાયકલ લઈને સુરતથી છેલ્લા 10 વર્ષથી માં અંબાના દર્શને આવતા હોય છે। આ ગ્રુપ જે છે એ છેલ્લા 10 વર્ષથી અવિરત એ આવે છે અને માના એ પોતાની અંબાજી જે છે એ આ સાયકલ લઈને આવતા હોય છે। આપણી સાથે આ સંઘના જે આયોજક છે, શું નામ આપનું? વિક્રમ પટેલ। વિક્રમભાઈ, છેલ્લા 10 વર્ષથી આવો છો, સાયકલ લઈને આવો છો, કેટલા લોકોનો આ સંઘ છે તમારો? અમારો એમ ટોટલ 45 લોકોનો સંઘ છે અને 38 સાયકલ જોડાયેલી છે અમારી। અમે છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ। આજે 11 તારીખથી અમે સુરતથી નીકળેલા છીએ અને આજે અંબાજી પહોંચી ગયેલા છીએ અમે। એમ કેટલા સમય લાગતો હોય છે અને કેટલા, જેમ કે જ્યારે 10 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરી હતી, કોનો વિચાર હતો, કેવી રીતે શરૂઆત થઈ? પહેલા દિવસે જ્યારે ભેગા થયેલા ત્યારે 4 જ જણા હતા અને કોઈ સેવા બેવા હતી નહીં। 9 જણનો અમારો સંઘ હતો ટોટલ। 9 વ્યક્તિ એમને અમે કષ્ટી પૂરેપૂરી કરીને આવેલા। આજે લોકોને એવું લાગે છે કે સાયકલ લઈને આવવાથી સરળતા છે, પણ એવી કઈ સરળતા નથી, કારણ કે ઘાટ બાટ બધું ચડવાનું બહુ ઘણી બધી કષ્ટી વેઠવી પડે છે, તકલીફ ઘણી પડે છે। એટલે કેટલો સમય લાગતો હોય છે તમારે સુરતથી અંબાજી પહોંચતા? સુરતથી અંબાજી પહોંચતા અમને 4.5 દિવસ લાગે છે। 4.5 દિવસ લાગતા હોય છે। તો 4.5 દિવસમાં તમારી આખી દિનચર્યા કેવી હોય છે? ક્યારે નીકળતા હો છો, ક્યારે આરામ કરતા હો છો? અમે લગભગ સવારે 3 વાગે ઉઠી જઈએ છીએ, ફ્રેશ થઈને 4 વાગે અમે નીકળીએ છીએ। બપોરે લગભગ 11:30 વાગે સાયકલ મૂકી દઈએ, પછી 4 વાગે પાછા નીકળીએ અને રાત્રે 8 વાગે બંધ કરી દઈએ છીએ। બીજી એક વાત, બીજા પણ જે ભાઈ આપણી સાથે જોડાયા છે, હા, શું નામ છે આપનું? વિનોદ પટેલ। વિનોદ। ઓકે વિનોદભાઈ, સાયકલ લઈને આવવું ઘણી બધી તકલીફો પણ પડે, આરામ પણ કરવાનો હોય, પાછું ચલાવવાની હોય, 4.5 દિવસ લાગે છે, કેવી તકલીફો ખાસ પડતી હોય છે? તકલીફ તો હવે સાયકલ ચલાવવામાં તો થોડું ઘણું રહેવાનું, પણ આપણે માતાજીની મહેરબાની હોય એટલે એવું અને સાચી શ્રદ્ધાથી આવો એટલે આરામ, કોઈ તકલીફ નહીં પડે। થાક લાગે છે? થાક તો હવે લાગે, પણ દર્શન કરવાના દર્શન થઈ જાય એટલે થાક ઉતરી જાય છે। આ સુરત થી નીકળે છે અને 4.5 દિવસ લાગે છે અને અંબાજી પહોંચતા, અને અંબાજી પહોંચીને જેમ એમણે કીધું કે થાક તો લાગે છે પણ માના દર્શન થાય એટલે થાક ઉતરી જતો હોય છે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી। ભાદરવી પૂનમના મેળાને શરૂ થયાને ચોથા દિવસે અંબાજીના માર્ગ પર જોવા મળ્યા સંઘ। અંબાજીના માર્ગો પર ભક્તોનું ઘોડાપુર દેખાઈ રહ્યું છે। અંબાજીના માર્ગો પર ગુંજી રહ્યો છે જય અંબેનો નાદ। સંઘ 11 દિવસથી ચાલીને આણંદથી અંબાજી પહોંચ્યો। ભક્તોને માં અંબામાં અતૂટ આસ્થા અને શ્રદ્ધા છે તેનો આ પરચો છે। અત્યારે આ પદયાત્રીઓ જઈ રહ્યા છે ભાદરવી પૂનમને મનાવવા માટે। ભાદરવી પૂનમનો આજે ચોથો દિવસ અને ચોથા દિવસે જે રીતે આપ જોઈ રહ્યા છો, જે આ સંઘ જે છે એ અત્યારે જઈ રહ્યો છે માના મંદિરે। માના મંદિરે આ સંઘ જઈ રહ્યો છે અને આપણી સાથે એમાંથી કોઈ વ્યક્તિ સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો આપ? જાખરી, આણંદથી। અચ્છા, સંઘમાં અત્યારે સંઘમાં અત્યારે આમ કેટલા લોકો છે? અમારે 50 માણસ છે। 50 લોકો। અચ્છા, એટલે સંઘ ક્યાંથી આવે છે? આણંદથી। જાખરીની બાજુમાં આણંદની બાજુમાં જાખરી ગામ। ક્યારે નીકળ્યા હતા? અમે 7 તારીખે। 7 તારીખે નીકળ્યા? હા। અને આમ કેટલા ટાઈમમાં? 11 દિવસનો અમારો યાત્રાનો શેડ્યુલ છે। અચ્છા, 11 દિવસ। અને આમ કેટલા સમયથી તમે સંઘ કાઢો? અમે 8 વર્ષથી આવીએ છીએ। 8 વર્ષથી। અને કોણે શરૂઆત કરી હતી? અમે જાતે છે। અચ્છા, તમે કરી હતી। એટલે આમ કોઈ માનતા છે કે પછી? ના, ખુશીનું। અચ્છા, હા। કેટલા લોકો હશે અત્યારે સંઘમાં? 50 માણસ છે મારી જો। હા, 50 લોકોનો સંઘ છે। ઓકે ઓકે ઓકે। એટલે જે રીતે આ સંઘ જે છે એ અત્યારે અંબે માની જય બોલાવતા બોલાવતા આ સંઘ જે છે અત્યારે અંબાજી ખાતે જઈ રહ્યો છે। છેલ્લા એ સંઘ જે છે એ આણંદથી નીકળ્યો છે અને અત્યારે અંબાજી જઈ રહ્યો છે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।
તો અંબાજીમાં જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, મંદિરના મુખ્ય માર્ગ પર જ ભક્તોની ભીડ જામી છે. છેલ્લા 3 દિવસમાં અંબાજીમાં 10 લાખથી વધુ ભક્તોએ માના દર્શન કર્યા. ત્રીજા દિવસે પોલીસ બંદોબસ્તમાં પણ વધારો કરવામાં આવ્યો. અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમનો ચોથો દિવસ અને ચોથા દિવસે જે રીતે આપ જોઈ રહ્યા છો, માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભક્તોનું ઘોડાપુર આપણને જોવા મળી રહ્યું છે. એ પછી ભક્તો એ છેક દાંતાના રોડ હોય કે પછી અલગ અલગ જેટલા પણ રોડ છે ત્યાંથી અત્યારે ભક્તોનું આગમન થઈ રહ્યું છે. ભક્તો પોતાના સંઘની સાથે માતાને ધજા ચડાવવા માટે અત્યારે પહોંચી રહ્યા છે. જે રીતે આ મંદિરનો મુખ્ય દ્વાર કે જે એલઈડી થી બનાવવામાં આવ્યો છે, મુખ્ય દ્વાર પર ભક્તો દર્શન કરવા માટે જે રીતે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. 3 દિવસ થયા. 3 દિવસ બાદ જે આજના એક દિવસની જો વાત કરવામાં આવે, આજે 4 લાખથી પણ વધારે ભક્તોનું આગમન થાય તેવી અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ છેલ્લા 3 દિવસમાં 9.88 લાખથી પણ વધારે ભક્તોએ અંબા માતાના દર્શન કર્યા હતા. અંબા મંદિરની અંદર જે રીતે ભાદરવી પૂનમના ગઈકાલે 3 દિવસ પૂર્ણ થતાની સાથે જ 10 લાખથી વધારે, ઓલમોસ્ટ 10 લાખ જેટલા ભક્તો કે જેમણે માતાના દર્શન કર્યા હતા. પોલીસનું ચુસ્ત બંદોબસ્તની વચ્ચે જે રીતે અત્યારે આ સગવડ કરવામાં આવી છે, સાથે જ સંઘ જે છે એ પગપાળા યાત્રા કરીને આવતો હોય છે, તો અનેક કેમ્પ જે છે એ એમની ખાવાથી લઈને આરામથી લઈને એ બધી જ સુવિધાઓ પણ પ્રોવાઈડ કરતા હોય છે. સાથે જ જો મા અંબાના દર્શનની વાત કરવામાં આવે, છેલ્લા શનિવારની વાત કરવામાં આવે, ગઈકાલે 4 લાખથી વધારે ભક્તોએ માના દર્શન કર્યા હતા અને આજે એટલે કે આજે આ ચોથા દિવસે એ રેકોર્ડ જે છે એ તૂટી શકે છે અને 4 લાખથી પણ વધારે ભક્તોનું આગમન અંબાજી ખાતે આ ભાદરવી પૂનમના મેળે થઈ શકે છે. કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ અંબાજી.